હેલો એવરીવન, કેમ છો બધા? આશા રાખું છું આપ સૌ વિદ્યાર્થી મિત્રો મજામાં હશો. મિત્રો, આ કોરોના પેન્ડેમિક સમયમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપણે અત્યારે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ. તો શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુરથી હું દિશા ભાવસાર આપ સૌ ફર્સ્ટ યર બીએસસી એટલે કે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને સેમ 1માં કેમેસ્ટ્રી વિષય સાથે મળી રહી છું. મિત્રો, સેમેસ્ટર 1નો તમારો કેમેસ્ટ્રી વિષય જેનો સબ્જેક્ટ કોડ CC/CH101 છે, જેની આપ ખાસ નોંધ લેશો. આઈ થિંક દરેક વિદ્યાર્થી સેમેસ્ટર 1માં અભ્યાસમાં આવતા દરેક વિષય અને એના સબ્જેક્ટ કોડથી માહિતગાર હશે. મિત્રો, કેમેસ્ટ્રીમાં આપણા ટોટલ 4 યુનિટ, જેમાંનો ફર્સ્ટ યુનિટ છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો, સેકન્ડ યુનિટ છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, થર્ડ યુનિટ જે છે એ છે ફિઝિકલ કેમેસ્ટ્રીનો પાર્ટ, અને ફોર્થ યુનિટ એ એનાલિટિકલ કેમેસ્ટ્રીના ટોપિક્સને સમાવેશ કરે છે. તો મિત્રો, આ જે આપણું કેમેસ્ટ્રી વિષય છે એમાંનો યુનિટ નંબર 3 જે ફિઝિકલ કેમેસ્ટ્રીનો જ એક ભાગ છે, જે છે થર્મોડાયનેમિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે થર્મોડાયનેમિક્સના લેક્ચર નંબર 10માં મળી રહ્યા છીએ. અગાઉના લેક્ચર્સમાં આપણે થર્મોડાયનેમિક્સમાં અભ્યાસમાં આવતા વિવિધ પદોનો અભ્યાસ કર્યો. સાથે સાથે થર્મોડાયનેમિક્સનો મેઇન પાયો, જેમાં પ્રણાલી અને પર્યાવરણનો સમાવેશ થાય છે, તો એ પ્રણાલીનું પણ આપણે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ આપણે કેટલાક વિધેયો જેવા કે સ્થિતિ વિધેય અને પથ વિધેય, તો એ સ્થિતિ વિધેયો જેમાં આપણે તાપમાન, દબાણ, કદ, મુક્ત શક્તિ, આંતરિક શક્તિ, એન્ટ્રોપી, એન્થાલ્પી વગેરેનો સમાવેશ કરીએ છીએ. આ વિવિધ સ્થિતિ વિધેયો વિશેની માહિતી મેળવી. ત્યારબાદ સ્થિતિ વિધેયોના લક્ષણો પણ આપણે જોયા. સાથે સાથે મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રક્રમ એટલે કે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામે છે એને પ્રક્રમ કહેવાય છે. એ પ્રક્રમ વિશેનો કોન્સેપ્ટ સમજ્યા અને પ્રક્રમના પણ વર્ગીકરણનો અભ્યાસ કર્યો. એની સાથે મિત્રો, આપણે આ જ યુનિટમાં કેટલાક સ્થિતિ વિધેયોને ગાણિતિક સ્વરૂપે પણ જોયા, અને આ સ્થિતિ વિધેયોમાં થતો ફેરફાર એનું પણ આપણે સૂત્રો મેળવ્યા, માર્ગદર્શન મેળવ્યું. જેમ કે મુક્ત શક્તિ જી, કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી કેપિટલ H માઇનસ TS. તો એ મુક્ત શક્તિ માટેનું ગાણિતિક સમીકરણ છે. ત્યારબાદ મુક્ત શક્તિમાં થતા ફેરફારને દર્શાવવા માટેનું ગાણિતિક સમીકરણ આપણે જોયું, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો અહીંયા થતો ફેરફાર એ નિયત તાપમાને છે. આ ઉપરાંત આપણે એન્થાલ્પી કેપિટલ એચ માટેનું પણ સમીકરણ મેળવ્યું, જે આપણને મળ્યું હતું એચ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવી, અને એન્થાલ્પીના ફેરફાર માટેનું સમીકરણ આપણે મેળવ્યું હતું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી. કારણ કે અહીંયા થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ અચળ દબાણે એટલે કે નિયત દબાણે થાય છે. એ જ રીતે આપણે કાર્યવિધેય માટેનું પણ સમીકરણ મેળવ્યું અને કાર્યવિધેયમાં થતા ફેરફાર માટેનું પણ સમીકરણ મેળવ્યું. મિત્રો, ત્યારબાદ આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ માટેની માહિતી મેળવી. તો એ પ્રથમ નિયમની સમજૂતી એ આપણો ક્વેશ્ચન હતો, જેની આપણે માહિતી અગાઉ મેળવેલી છે. તો પ્રથમ નિયમ આપણને એવું કહે છે કે શક્તિનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર શક્તિનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તો આ જે પ્રથમ નિયમનું વિધાન છે એને સમજવા માટે આપણે એક પ્રણાલી પથ 1 દ્વારા અને પથ 2 દ્વારા એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં રૂપાંતરિત થાય છે એ પ્રાયોગિક રીતે આપણે સમજ્યા, અને ફાઇનલી આપણે એવું પુરવાર કર્યું કે શક્તિનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જે સૈદ્ધાંતિક રીતે પુરવાર થયેલું છે. અને પ્રાયોગિક રીતે પણ નવી શક્તિનું સર્જન થઈ શકતું નથી એવું વૈજ્ઞાનિકોએ સૂચવ્યું. માટે કુદરતના જે સનાતન સત્ય છે કે શક્તિનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર શક્તિનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તો એ કોન્સેપ્ટ છે આપણે સમજ્યા. ત્યારબાદ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ સમજ્યા હતા. આપણો ક્વેશ્ચન એવો હતો કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ એટલે કે સમીકરણ મેળવી તેની ઉપયોગિતા અને મર્યાદા સમજાવો. તો મિત્રો, આપણે જે લાસ્ટ લેક્ચર હતું એમાં પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ એ આપણે મેળવેલું ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ. આપણે પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવેલું. તો આ જે સમીકરણ છે એ માત્ર એનું ગાણિતિક સ્વરૂપ છે. આ ગાણિતિક સ્વરૂપના આધારે એટલે કે સમીકરણ 1ના આધારે આપણે પ્રથમ નિયમનું વિકલનીય સ્વરૂપ મેળવ્યું, જેને આપણે દર્શાવ્યું હતું ડી ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુથી, જે આપણું ઇક્વેશન નંબર 2 છે. તો આપણે આ સમીકરણ પણ મેળવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ગાણિતિક સ્વરૂપની ચર્ચા કરી. હવે આપણે આ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની ઉપયોગિતાઓ વિશે જોઈએ. તો જે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે એના આધારે આપણે પ્રણાલીમાં બંધન ઉર્જા સાથે સાથે સંયોજનની સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર અને આંતરિક શક્તિ ફેરફાર વગેરેની ગણતરી કરી શકીએ છીએ, એટલે કે વગેરેની માહિતી મેળવી શકીએ છીએ. અહીંયા જે તમે જોઈ શકો છો કે બંધન ઉર્જા, સર્જન ઉર્જા, દહન ઉર્જા, એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ, આંતરિક શક્તિ ફેરફાર ડેલ્ટા ઈ. તો આપણે જે સમીકરણ મેળવ્યું છે એના આધારે આપણે આ કિંમતો છે
એ મેળવી શકીએ છીએ, માટે એની ઉપયોગિતા થઈ. ત્યારબાદ બીજી જે એની ઉપયોગિતા છે એ છે કે પ્રણાલીએ કરેલ કાર્યની પણ માહિતી મેળવી શકાય છે. કારણ કે આપણી પાસે ઇક્વેશન હતું ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. હવે જો આંતરિક શક્તિમાં થતો ફેરફાર શૂન્ય થાય તો આપણને મળે Q માઇનસ W. અને આ જો આપણને ઇક્વેશન મળે તો અહીંયા કાર્યને Wને કરતા બનાવીએ તો કાર્ય બરાબર શું થાય? પ્રણાલીએ મેળવેલ કે ગુમાવેલ ઉષ્મા Q. તો મિત્રો આ રીતે આપણે પ્રણાલીએ કરેલ કાર્યની પણ ગણતરી કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે આ જ ક્વેશ્ચનનો મુદ્દો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મર્યાદા સમજાવો. તો એ મર્યાદાઓ આપણે જોઈએ તો પ્રથમ નિયમ છે એ કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે કેમ તે વિશે માહિતી આપી શકતો નથી. એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં થતું રૂપાંતર એ આપમેળે છે કે કેમ એ સમજાવી શકાતું નથી, જે પ્રથમ નિયમની મર્યાદા છે. ત્યારબાદ મિત્રો બીજી મર્યાદા જોઈએ તો આપણો જે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમ આપણને જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો એમાં પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર એટલે કે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ એ કેટલા પ્રમાણમાં નિપજ મળે છે એનું મૂલ્ય આપી શકતું નથી. શા માટે મિત્રો? તો આપણે જોઈએ તો પહેલાં તો એની મર્યાદા છે કે પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એ જ સમજાવતું નથી. અને જો હવે પ્રક્રિયા આપમેળે થાય તો આ પ્રક્રિયકનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થાય છે એ વિશેની માહિતી આપણો પ્રથમ નિયમ છે એ આપી શકતું નથી. અને ત્યારબાદ મિત્રો આપણી ત્રીજી મર્યાદા છે એ છે કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના વેગ વિશે માહિતી મળતી નથી. એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એ વિશે પણ માહિતી મેળવી શકાતી નથી. તો મિત્રો આપણો જે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ આપી તેનું વિકલનીય સ્વરૂપ મેળવો તથા પ્રથમ નિયમની ઉપયોગિતા અને મર્યાદાઓ સમજાવો. તો એ ક્વેશ્ચનનો આન્સર અહીંયા પૂર્ણ થયો. એની ઉપયોગિતામાં આપણે 2 મુદ્દાઓનો સમાવેશ કરીએ છીએ, જેમાંનો પ્રથમ મુદ્દો જે છે એ પ્રથમ નિયમને આધારે આપણને સંયોજનની બંધન ઉષ્મા, સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર કે આંતરિક શક્તિ ફેરફારની ગણતરી કરી શકાય છે. એ આપણો પ્રથમ નિયમની ઉપયોગિતા છે. અને સાથે સાથે પ્રથમ નિયમના મદદથી આપણે કાર્યની પણ ગણતરી કરી શકીએ છીએ. તો આપણે જે સમીકરણ મેળવ્યું છે એના આધારે જ આપણે એની ઉપયોગિતાને સમજાવવાની છે. ત્યારબાદ મિત્રો આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આપણને કેવી રીતે ઉપયોગી છે તો સમજ્યા, પણ હવે એમાં શું મર્યાદાઓ રહેલી છે? કારણ કે હવે આપણે જો પ્રથમ નિયમને મર્યાદાઓ છે એવું કહીએ, સાબિત કરીએ તો જ આપણે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ તરફ આગળ વધી શકીએ. કોઈ એકની મર્યાદા આવે તો જ નવું આપણને કોન્સેપ્ટ પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે પ્રથમ નિયમને મર્યાદાઓ છે તો કઈ મર્યાદાઓ છે એ દર્શાવીએ તો પછી હવે આપણે નેક્સ્ટ જે ભણવાનું છે એ છે થર્મોડાયનેમિક્સના દ્વિતીય નિયમ એટલે કે બીજો નિયમ સમજાવો. તો એ આપણે જોઈશું. હવે આપણે એની મર્યાદાઓમાં જોયું એ પ્રમાણે કે પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એ વિશેની માહિતી પ્રથમ નિયમ આપી શકતો નથી. હવે જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો પ્રક્રિયકનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે તે અંગેની માહિતી પણ પ્રથમ નિયમ આપી શકતો નથી. અને આપણું લાસ્ટ મર્યાદા છે જે
રાસાયણિક ગતિકી ઉપર આધારિત છે. જો આપમેળે પ્રક્રિયા થતી જ હોય તો પહેલાં તો પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એ સમજાવતો નથી. હવે જો પ્રક્રિયા આપમેળે થાય જ છે તો પ્રક્રિયકનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થાય છે એની માહિતી પ્રથમ નિયમ આપી શકતો નથી. અને હવે જો એ આપણને કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થાય છે એ અંગેની માહિતી પ્રથમ નિયમ આપતો નથી, તો સાથે સાથે પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે, એટલે કે પ્રક્રિયક આરમાંથી નિપજ પી, પ્રોડક્ટ પીમાં જ્યારે રૂપાંતર થાય છે તો આ માટેનો પ્રક્રિયા વેગ કેટલો છે એ વેગ અંગેની માહિતી પણ આપણને પ્રથમ નિયમ છે એ સમજાવી શકતો નથી. તો આ પ્રક્રિયાનો વેગ સમજવો ખૂબ અગત્યનો છે. વેગના આધારે જ આપણી પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે એ જાણી શકાય. અને જો પ્રક્રિયા ખૂબ ઓછા સમયમાં પૂરી થતી હોય અને વધુ પ્રમાણમાં નિપજ મળતી હોય એ જ પ્રક્રિયા આપણા માટે ફાયદાકારક છે. તો આ આપણા પ્રથમ નિયમના ઉપયોગિતા અને મર્યાદાઓ થઈ. હવે આપણે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધવાનું છે. તો એ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે કે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન એવો છે કે ઉષ્માધારિતા સવિસ્તાર સમજાવો. આપણે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ મેળવીએ એ પૂર્વે આપણે આ એક કોન્સેપ્ટ જોવાનો છે, ઉષ્માધારિતા. તો આ ઉષ્માધારિતા છે એને ઇંગ્લિશમાં કહેવાય છે હીટ કેપેસિટી. શું કહેવાય છે? હીટ કેપેસિટી. તો આ હીટ કેપેસિટી આપણે સવિસ્તાર સમજાવવાની છે. એટલે કે અહીંયા વ્યાખ્યાના સ્વરૂપમાં નથી, વ્યાખ્યા તો આપણે આપીશું જ, પણ સાથે સાથે એની સમજૂતી પણ આપવાની છે. એટલે લોંગ ક્વેશ્ચનમાં સમાવિષ્ટ થશે. આ જ ક્વેશ્ચન અથવા કરીને પણ આ રીતે પૂછાય છે કે ઉષ્માધારિતા એટલે શું? ઉષ્માધારિતા એટલે શું? અચળ કદે અને અચળ દબાણે ઉષ્માધારિતાની સમજૂતી આપી તેમની વચ્ચેનો સંબંધ રજૂ કરો. અચળ કદે એટલે કે સી ઉષ્માધારિતા, હીટ કેપેસિટી, જેને આપણે સંજ્ઞા કેપિટલ સીથી દર્શાવીએ છીએ. તો આ ઉષ્માધારિતા સી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે કે અચળ કદે માટે સીવીથી દર્શાવાય, અને ઉષ્માધારિતા અચળ દબાણે માટે એને દર્શાવાય છે કેપિટલ સીપીથી. તો એમની વચ્ચેનો સંબંધ રજૂ કરો. આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે. અને લાસ્ટ કઈ રીતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે? તો સાબિત કરો કે સીપી એટલે કે અચળ દબાણે ઉષ્માધારિતા માઇનસ સીવી એટલે કે અચળ કદે ઉષ્માધારિતા એ બંનેનો તફાવત આપણને કેટલો મળે છે? કેપિટલ આર જેટલો મળે છે. એટલે કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અચળ દબાણે ઉષ્માધારિતા અને અચળ કદે ઉષ્માધારિતાનો તફાવત એ કેપિટલ આર જેટલો થાય છે. કેપિટલ આર એ શું છે? તો કેપિટલ આર એટલે કે વાયુ અચળાંક છે. તો આ જે આપણી નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે નેક્સ્ટ થિયરી જે છે એ આપણને આવી રીતે 3 પાર્ટમાં એટલે કે 3 મેથડથી પૂછાઈ શકે છે. ઉષ્માધારિતા સવિસ્તાર સમજાવો, અથવા ઉષ્માધારિતા એટલે શું, અચળ કદે અને અચળ દબાણે ઉષ્માધારિતાની સમજૂતી આપી તેમની વચ્ચેનો સંબંધ રજૂ કરો. અથવા તો આ જ ક્વેશ્ચન આ આગળની કોઈ પણ માહિતી ન પૂછવામાં આવે અને ડાયરેક્ટ પણ પૂછી શકાય છે કે સાબિત કરો કે સીપી માઇનસ સીવી એટલે કે અચળ દબાણે ઉષ્માધારિતા માઇનસ અચળ કદે ઉષ્માધારિતા એ બંનેનો તફાવત એ કેટલો મળે છે? વાયુ અચળાંક કેપિટલ આર જેટલો. તો આપણે આ સાબિતી પણ આપવાની છે. તો આ રીતે ઉષ્માધારિતાનો જે કોન્સેપ્ટ છે
એ આ રીતે આપણને વિવિધ 3 ક્વેશ્ચનો દ્વારા પૂછાઈ શકે છે. હવે આ ક્વેશ્ચનનો આપણે આન્સર એટલે કે એની સમજૂતી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.